જય માતાજી મિત્રો, અને તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? એકવાર કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખો. મિત્રો, આજે આપણે તુલસીજીની રોજ કેવી રીતે પૂજા કરવી જોઈએ તે વિશે વાત કરીશું. આ સિવાય આપણે જાણીશું કે તુલસીને જળ અર્પણ કરવાની સાચી રીત કઈ છે, અને તમારે તમારા ઘરમાં તુલસીનો નવો છોડ ક્યારે લાવવો જોઈએ અને તેને ક્યાં રાખવો જોઈએ. આ સિવાય અમે તમને જણાવીશું કે રવિવારે તુલસીને ક્યારે ન તોડવી જોઈએ અને ક્યારે દીવો કરવો જોઈએ, અને જો તુલસીનો છોડ સુકાઈ જાય તો શું કરવું જોઈએ. આ સિવાય તુલસી ખાવાની સાચી રીત કઈ છે. પરંતુ વિડીયો શરૂ કરતા પહેલાં તમને વિનંતી કરવામાં આવે છે કે જો તમે અમારી યુટ્યુબ ચેનલ સજાવટ ગુજરાતી, જેને હવે મારી ઈચ્છા છે કે બદલીને વાંચે ગુજરાત રાખી લઉં, તો ભાઈઓ બહેનો સબસ્ક્રાઈબ નથી કર્યું તો ઝડપથી સબસ્ક્રાઈબ કરો. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, તુલસીનો છોડ લગભગ દરેક ઘરમાં હોય છે. હિન્દુ માન્યતાઓ અનુસાર ઘરમાં તુલસીનો છોડ હોવો જરૂરી છે. એવું કહેવાય છે કે તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ છે. એવું માનવામાં આવે છે કે જો દરરોજ સવારે ઘરમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે તો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ ઉપરાંત તુલસીની પૂજા કરવાથી પણ ધનની પ્રાપ્તિ થાય છે. પરંતુ તુલસી સંબંધિત કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, તો જ આપણને શુભ ફળ મળે છે. તો ચાલો પહેલાં જાણીએ તુલસી પૂજાની રીત વિશે. તો ચાલો અમે તમને જણાવીએ કે તમારે દરરોજ સવારે વહેલા ઉઠવું જોઈએ, સ્નાન કરવું જોઈએ અને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. આ પછી સૂર્ય ભગવાનને જળ અર્પિત કરો અને પછી તુલસીના છોડની પૂજા કરો. સૌ પ્રથમ પૂર્વ તરફ મુખ કરીને તુલસીને પ્રણામ કરો, ત્યારબાદ જળ ચડાવો. આ પછી દીવો પ્રગટાવો અને આરતી કરો, અને પરિવાર માટે સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. આવો હવે જાણીએ તુલસીને પાણી અર્પણ કરવાની પદ્ધતિ વિશે. તો ચાલો તમને જણાવી દઈએ કે તુલસીના મૂળમાં હંમેશા પાણી આપવું જોઈએ અને જળ ચડાવતી વખતે 3 વખત પરિક્રમા કરવી જોઈએ. સૌથી પહેલાં તુલસીના મૂળ પર જળ અર્પણ કરો, પછી તેની આસપાસ એકવાર પ્રદક્ષિણા કરો, પછી ફરીથી જળ ચડાવો અને બીજી વાર પ્રદક્ષિણા કરો. ત્રીજી વખત જળ અર્પણ કર્યા પછી ફરી પ્રદક્ષિણા કરો અને રહેલું પાણી તુલસીની સામે અર્પણ કરો. તુલસીને જળ અર્પણ કરવાની આ રીત છે. હવે આપણે તે જાણીએ છીએ તુલસીનો છોડ ક્યાં વાવવો જોઈએ. તો તમને જણાવી દઈએ કે ગુરુવાર અને શુક્રવારે તુલસીનો છોડ લગાવવો એ શુભ છે. તુલસીનો છોડ ઘરની મધ્યમાં લગાવવો જોઈએ, અને જો તમારા ઘરમાં આંગણું ન હોય તો તમે તુલસીનો છોડ ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશામાં બાલ્કનીમાં લગાવી શકો છો. તેને એવી જગ્યાએ લગાવો જે બેડરૂમની નજીક ન હોય, અને તુલસીનો છોડ ઘરના દક્ષિણ ભાગમાં ન લગાવવો જોઈએ. હવે વાત કરીએ તુલસીનો છોડ ક્યારે ન તોડવો જોઈએ. જરૂર છે તો ચાલો તમને જણાવી દઈએ કે રવિવાર અને એકાદશી, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ અને સંક્રાંતિના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ. ધ્યાનમાં રાખો કે તુલસીના પાન હંમેશા સવારે તોડવા જોઈએ. અન્ય સમયે તુલસીના પાન તોડવા વર્જિત માનવામાં આવે છે. તુલસીના પાન ભગવાનને અર્પણ કરી શકાય છે. હવે ચાલો જાણીએ કે તુલસીનો છોડ સુકાઈ જાય તો શું કરવું જોઈએ. તો તમને જણાવી દઈએ કે જો તુલસીનો છોડ સુકાઈ જાય છે તેથી ચિંતા કરશો નહીં. તમારે તુલસીનો છોડ તેના મૂળ સહિત કાઢીને નદી કે તળાવમાં તરતો મૂકવો જોઈએ. આ પછી એ જ જગ્યાએ બીજો તુલસીનો છોડ વાવો, જેથી તુલસીનો છોડ ફરી ઉગી શકે. જ્યાં સુધી નવો છોડ તૈયાર ન થાય ત્યાં સુધી તમે તુલસીના વાસણની પૂજા કરી શકો છો. ચાલો હવે જાણીએ તુલસી ખાવાની સાચી રીત. તો તમને જણાવી દઈએ કે તુલસીના પાનનું સેવન કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેને ચાવવા ન જોઈએ, પરંતુ ગળી જવા જોઈએ. તુલસીના પાન અનેક રોગોમાં ફાયદાકારક છે.
પરંતુ તુલસીના પાનમાં ધાતુ હોય છે જે દાંત માટે સારી નથી. તેથી તુલસીને ચાવ્યા વગર ગળવી જોઈએ. મિત્રો, ઘરમાં તુલસીનો છોડ રાખવાથી પરિવારના સભ્યોને નુકસાન થતું નથી અને કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા ઘરમાં આવતી નથી. ભગવાન વિષ્ણુ અને કૃષ્ણની પૂજા તુલસી વિના અધૂરી માનવામાં આવે છે અને હનુમાનજીની પૂજા પણ તુલસી વિના અધૂરી માનવામાં આવે છે. પરંતુ ધ્યાન રાખો કે ભગવાન શિવ, ભગવાન ગણેશ અને માતા દુર્ગાને તુલસી ન ચડાવવી જોઈએ. તો મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જય માતાજી લખો, અને જો તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછો. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.